નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગુજરાતીની અંદર આપણે કાવ્ય 1 અને કાવ્ય 3 અને ગદ્ય 2 ની સમજૂતી કેળવી છે. આજે આપણે એમાં પાઠ નંબર 4 ભૂલી ગયા પછીનો અભ્યાસ કરીશું. બહુ સરસ મજાનું નાટ્ય સ્વરૂપે રજૂ થયેલો પાઠ છે, જેના લેખક રઘુવીર ચૌધરી છે. તો એનો સાહિત્ય પ્રકાર છે એ એકાંકી નાટક છે. સંદર્ભ સાહિત્ય એટલે ત્રીજો પુરુષ. હવે તો આપણને એટલો તો ખ્યાલ આવવો જોઈએ, સંદર્ભ સાહિત્ય એટલે શું. એટલે કે આ જે વિષય વસ્તુ આપણે ભણવાની છે એ કેમાંથી લેવામાં આવેલો છે, તો કે ત્રીજા પુરુષ નામના કોઈ પુસ્તક છે તેમાંથી આ સંવાદ લેવામાં આવેલો છે. તો એમના ઉપનામની વાત કરીએ તો કોઈ એને લોકાયત સૂરી પણ કહે છે. આપણે અહીંયા આપેલું નથી, પણ આપણે એને સમજી લઈએ. લોકાયત સૂરી, અને કોઈક એમને વૈશાખ નંદનભાઈ તરીકે ઓળખે છે. અને આ આખો પાઠ છે એટલે ભૂલી ગયા પછી કલમ એટલે શું કહેવા માંગે છે? તો આખો પાઠ છે પ્રેમના રંગે રંગાયેલો પાઠ છે. આપણે થોડા કવિ પરિચયની વાત કરીએ તો રઘુવીર દલસિંહ ચૌધરીનું વતન એ બાપુપુરા છે. વતન બાપુપુરા, જિલ્લો ગાંધીનગર. એ નવલકથા, વાર્તા, નાટક, એકાંકી, વિવેચન, રેખાચિત્ર, ચિંતન, સંપાદન એટલે કોઈનું લેખન કર્યું અને સંપાદ કરવું, આ મોટા ભાગના આ બધા જની અંદર એમનું પ્રદાન રહેલું છે. હવે એમની જાણીતી નવલકથાઓ, નવલિકાઓની વાત કરીએ તો જાણીતી એમની નવલકથા છે અમૃતા. અને આ અમૃતા નવલકથા માટે રઘુવીર ચૌધરી સાહેબને 2015માં જ્ઞાનપીઠ એવોર્ડ પણ આપવામાં આવેલો હતો. જ્યારે આપણે જ્ઞાનપીઠ પુરસ્કાર પણ કહીએ છીએ. તેના માટે તો કે અમૃતા માટે અને 2015 સાલમાં દર વર્ષે અલગ અલગ એવોર્ડ આપવામાં આવે છે. ઉપરવાસ, કથાયત્રી, લાગણી, ગોકુળ, મથુરા, દ્વારકા, સૌતીર્થ તેમની જાણીતી નવલકથાઓ છે. આકસ્મિક સ્પર્શ, નંદીગઢ, પ્રાણ પ્રતિષ્ઠા એમના મહત્વના વાર્તા સંગ્રહો છે. એમના નોંધપાત્ર સંગ્રહની વાત કરીએ તો બહુ જાણીતો નોંધપાત્ર સંગ્રહ તો એ છે ડીમ લાઇટ. અને આપણે જેમાં અત્યારે ભણવાનો છે ત્રીજો પુરુષ. તો ત્રીજો પુરુષ અને ડીમ લાઇટ બંને એમના જાણીતા નાટક સંગ્રહ છે, જે ખૂબ જ જાણીતા છે. ડીમ લાઇટ વર્ષો પહેલાં ધોરણ 12ની અંદર આ પાઠ ભણાવવામાં હતો. પાઠનું નામ પણ હતું ડીમ લાઇટ.
તેમણે રંજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાતી સાહિત્ય એકેડમી દિલ્હીનો એવોર્ડ અને ભારતનો સર્વોચ્ચ રાષ્ટ્રીય એવોર્ડ એટલે જ્ઞાનપીઠ પુરસ્કાર એવોર્ડ કરવાની અહીંયા વાત છે. હવે આ એકાંકની અંદર વાત કરીએ તો શું છે, આપણે કાયમ કોઈ પણ પાઠ શરૂઆત કરતા હોય છે ત્યારે હું હંમેશા એની પ્રસ્તાવના રજૂઆત કરું છું. પ્રસ્તાવના એટલે છે એ એટલું સમજી લો કે આ પાઠ શું કહેવામાં આવે છે આપણે સમજી શકશું. તો આ એકાંકીમાં શું છે? તો એકાંકીમાં છે સંબંધ છે, પછી શું છે વિચ્છેદ એટલે કે જુદા પડી જવું, અને પાછો સંબંધ છે. સંબંધ, વિચ્છેદ અને પાછું જોડાવું. તો અહીંયા કુલ 6 પાત્રને આધારે લઈને રઘુવીર ચૌધરી સાહેબે આ ભૂલી ગયા પછીની નાટકની સમજૂતી અહીંયા આપી છે. આ પાઠની અંદર મુખ્ય વાત કરીએ તો મનીષા અને નરેન એ બંને નાનપણના પાડોશીના મિત્રો છે અને બંને વચ્ચે નાનપણથી જ સમજણા થયા ત્યારથી એ બંને વચ્ચે પ્રણય ગોષ્ઠી છે. પણ જ્યારે બંનેની વચ્ચે સંબંધ હોય છે અને જ્યારે મનીષા પોતાના પિતા એટલે વિરાટ બાબુ અથવા વિરાટભાઈ, બાપુ શબ્દ લખી શકો, ભાઈ પણ શબ્દ લખો છો, વિરાટભાઈને જાણ થાય છે ત્યારે વિરાટભાઈ મનીષાને નરેનની સાથે લગ્ન કરવાની ના પાડે છે. એટલે અહીંયા મનીષા અને નરેનને બંનેનો બાળપણનો સ્નેહ છે, મિત્રતા છે અને બંને એક થવા માંગે છે. એટલે અહીંયા સંબંધની વાત આવે છે. વિચ્છેદ એટલે શું કે મનીષાના પિતા વિરાટભાઈના કહેવાથી કે તારા લગ્ન નરેન સાથે શક્ય નથી, કારણ કે એક શરત છે મારી. એટલે વિરાટભાઈ એક પોતાની દીકરી સામે શરત મૂકે છે. શરત એ છે કે તું જો એક ગરોળીનું બચ્ચું પકડી લે તો તારા અને નરેનના લગ્ન શક્ય છે. શું કામ? કારણ કે મનીષા છે એ બહુ ગભરું હતી, ભયભીત હતી, નાના નાના જીવજંતુથી બહુ જ બીતી હતી. અને એની સામે નરેન છે એ હિંમતવાન હતો, સારો તરવૈયો હતો, વિચારથી મહાન હતો, કારણ કે એ નોકરી કેમાં કરતો હતો? તે ફોરેસ્ટ ઓફિસર હતો, વનાધિકારી હતો. એટલે વિરાટભાઈ એવું જાણતા હતા કે મનીષા જો નાના એવા જીવથી પણ જો બીતી હોય તો એ જેની સાથે લગ્ન કરવા માંગે છે એ વિરાટ નરેન એ ફોરેસ્ટ ઓફિસરમાં હોય છે. એટલે મનીષાને રહેવું ક્યાં પડે? તો કે મનીષાને રહેવું પડે જ્યાં તે જે તે જંગલમાં જ રહેવું પડે. એટલે એમના પિતાના કહેવાથી બંને વચ્ચે વિચ્છેદ થઈ જાય છે. પણ કોઈ ડરપોક હોય એ સાહસવીર બની શકે છે. અહીંયા પાછું સ્ત્રી શક્તિત્વની પણ વાત કરેલી છે પાઠની અંદર. એટલે અહીંયા સંબંધ, પછી જુદા પડવું. વર્ષો પછી બને છે એવું કે મનીષા સાહસથી એક સુરતના કુટુંબને રીસના હુમલાથી બચાવે છે. એટલે એ પોતે પણ એક શું બની જાય છે? તો એક સારી ગાઈડ બની જાય છે અને એની અંદર સાહસનો પ્રતિભાવ આવે છે. એટલે અહીંયા શું થાય છે કે ભાઈ કોઈની પાછી ડરપોકપણું હોય તો એની અંદર કોઈ સાહસ વૃત્તિ પણ પડેલી હોય છે. અહીંયા પિતા વિરાટભાઈ છે પુત્રીની સાહસ શક્તિથી અજાણ છે. એ સ્વાભાવિક છે, કોઈની અંદર કંઈક પડ્યું હોય એ જ્યાં સુધી બહાર ન લાવે છે ત્યારે ઘરના કોઈ પણ વ્યક્તિ એ જાણી શકતા હોતા નથી. આપણે પાઠની સમજૂતી જ કેળવીએ છીએ, ખાલી પ્રસ્તાવના જ. પિતા વિરાટનું પૃથ્વી મનીષાનું ક્ષમતા વિશેનું અજાણપણું,
મનીષા અને નરેનના લગ્ન ન થઈ શક્યા, પણ લગ્ન ન થયા એમ છતાં પણ નરેન અને મનીષાનો જે પ્રણય છે એ છેલ્લે સુધી જળવાઈ રહે છે, એકબીજાને ક્યારેય ભૂલતા નથી. પિતા એટલા માટે ના પાડતા હોય છે મનીષાને, કારણ કે વિરાટભાઈ ભૂતકાળની અંદર એક શિકારી હોય છે, અને એકવાર જ્યારે શિકાર કરવા ગયા ત્યારે એમની પોતાની પત્નીને ત્યાં લઈ જાય છે, અને પોતાની પત્ની એટલે મનીષાના મમ્મી જ્યારે એ ઝાડ ઉપર બનાવેલા માછડા ઉપર બેઠા હોય છે, અને જ્યારે વાઘ ત્રાડ પાડે છે, એ ત્રાડના કારણે મનીષાના મમ્મીનું હૃદય બેસી ગયું હતું, હૃદયરોગનો હુમલો આવ્યો હતો. એટલે પિતા પોતે જાણતા હોય છે કે મારી પત્નીને જો આ રીતે મૃત્યુ થયું હોય તો મારી દીકરીના થનાર પતિ, જેને મારી દીકરીએ પસંદ કર્યો છે, એ પણ પોતે ફોરેસ્ટ ઓફિસર છે, અને એ પોતે ડરપોક હતી. એટલે એનું કારણ જ એ હતું કે ના પાડતા હતા. પણ જ્યારે ઓલા રીછના હુમલાથી મનીષા એક સુરતના કુટુંબને બચાવે છે, અને એ ઘટના બને છે આખી આબુ પર્વત ઉપર. એ સમયે નરેન પણ પોતે આબુની અંદર ફોરેસ્ટ ઓફિસર તરીકે કામ કરતા હોય છે. એટલે આખી ઘટના જે બની છે કે એક છોકરીએ એક કુટુંબને રીછના હુમલાથી બચાવ્યું છે. કારણ કે રીછ છે એ શું હોય છે? રીછ ક્યારેય માનવ પક્ષી હોતા નથી, માણસને ખાઈ જતા નથી, પણ માણસને જોઈને જનૂનથી એની સામે હુમલો કરે, પ્રત્યે એનો સામનો કરે, થોડી ઘણી ઈજા પણ પહોંચાડે છે. એટલે આખા આબુ પર્વત ઉપર આની ઘટના પ્રસરે ગઈ. નરેનને પણ જાણ થઈ કે એક દીકરીએ કુટુંબને બચાવ્યું છે. એ જ સમય દરમિયાન નરેનભાઈના એક સગા જે કુટુંબમાં બેન થતી હોય છે, એટલે કે સલોનીના દ્વારા જાણ થાય છે કે એ બચાવનાર વ્યક્તિ બીજું કોઈ નથી પણ તમારી બાળપણની સ્નેહી મનીષા આવી છે. એટલે કનોજ, અહીંયા એક પાત્ર કનોજનું છે. કનોજ અને સલોનીના બંનેના કારણે પાછું મનીષાને નરેનનું મિલન થાય છે. પિતા પણ પોતાની દીકરીને અભિનંદન આપવા માટે આ સાહસભર્યું જે કામ કર્યું છે એને બિરદાવવા માટે એ પણ સુરત એ પણ આબુ ઉપર પહોંચી જાય છે અને પોતાની દીકરીને હર્ષભેર એ અભિનંદન આપે છે. અને ત્યારબાદ પોતાના પિતા નરેન અને મનીષાને બંનેને લગ્ન ગ્રંથિએ જોડાવાની મંજૂરી આપે છે. એટલે વાત થઈ સંબંધ, વિચ્છેદ અને પાછો સંબંધ. તો અહીંયા જે ત્રણ વસ્તુની વાત છે, સંબંધે જોડાયેલો, પાછું જુદા પડી જવું, પાછું જોડાવું. પ્રસ્તાવનામાં પાછા આવીએ. સૌને નવેસરથી વિચાર કરવા પ્રેરે છે કે આ ખરેખર એક ડરપોક દીકરી છે ને મનીષા છે. કારણ કે એવું કહેવાય છે કે ડરપોક હોય, ભયભીત હોય, પરિસ્થિતિને અનુરૂપ ક્યારે એ પણ નિડર બની જાય છે. બાહ્ય બનાવો અંદર વહેતા પ્રવાહને લેખકે સમાજમાં એવી રીતે ગોઠવ્યા છે કે એકાંકીનું રહસ્ય, પાત્રનો પરિચય, સુખદ અંત અને અખંડ રીતે પ્રકટ થાય છે. એવો તો અંત આપે છે કે આખા જ પાત્રને સંબંધ, છૂટાપડું સંબંધ, એવો અંત આવે છે કે બધા જ પાત્રોની અંદર બધા જ પોતપોતાના વ્યક્તિત્વને ઓળખી શકે છે. હવે એક સરસ મજાની પંક્તિ છે કે ક્યારેક માણસને નાની નાની પણ તકલીફો આવે છે ને તો નાસીપાસ થઈ જાય છે, એમ થઈ જાય છે કે હું હારી જાઉં છું. હવે અહીંયા વાત કરવાની છે થોડીક સ્ત્રીના શક્તિકરણની. એમાં એક જાણીતું પાત્ર ધોરણ 9ની અંદર વાત કરીએ તો અરુણિમા સિન્હા. એક મુશ્કેલી આવી પછી એક મુશ્કેલીમાંથી એને એ મુશ્કેલીમાંથી બહાર આવવું, સફળ થવા માટે એને પર્વતારોહક કર્યો અને સફળ પર્વતારોહક તરીકે એ આખા ભારતની અંદર એ પ્રસિદ્ધ
અપંગ હોવા છતાં પણ એની જે મનની નિડરતા હતી, એટલે નથી કહેતા કોઈ એક વસ્તુ ખોઈ દો ને પછી એની અંદર પ્રબળ શક્તિ જાગે. અને એમ પણ અહીંયા એવું જ કહે છે, અરુણામાં સિંહાણીનો એક પગ કપી ગયો ને પછી એની પ્રબળ શક્તિ જાગી કે ના, હવે તો મારે પગ કપી ગયો ભલી ગયો, મારે કરવું છે તો પર્વતારોહણ જ કરવું છે. એટલે અહીંયા બદલવાનું શું હોય છે? બદલવું હોય ને તો ખરેખર આપણો સ્વભાવ બદલો. આપણે ઊંધું વિચારીએ છીએ. સ્વભાવ બદલવાના બદલે આપણે શું કરીએ છીએ કે બસ મારે તો હવે બે પગ નથી તો શું કરશું? કારણ કે કાંઈ નહીં, ના હોય તો કે આત્મહત્યા કરી લો, ડૂબી જાઓ. સરસ મજાના કોઈ કવિએ લખ્યું છે, કોણ કહે છે ધરતીનું સદન બદલો? કોણ કહે છે કે ધરતીનું સદન બદલો? કોણ કહે છે કે ઊંચેરું ગગન બદલો? આ તો ધરતીનું બદલો, કાં તો આકાશનું સદન ગગન બદલો. અમર વ્યર્થ બધી છે બદલા બદલીની વાતો. અમર વ્યર્થ છે બધી બદલા બદલીની વાતો. બદલવો હોય ને તો ખુદનો સ્વભાવ બદલો. ખરેખર બદલવું હોય તો શું બદલી નાખો? તો કે સ્વભાવ બદલી નાખો. ક્યાં મનીષા એક ડરપોક વ્યક્તિ અને ક્યાં એક વસ્તુને પામવા માટે થઈ અને ક્યાં સાહસિક બની ગઈ અને પછી તો એ આબુ ઉપર તો ટ્રેકિંગ કરીને લોકોને ત્યાં આબુ આખું ડુંગર પર દેખાડતા. તો આખી જે વાત કરીએ કે મનીષા એ વિરાટભાઈને એ દીકરી થોડીક ગભરું સ્વભાવની હતી, આપણે આખો જેની વાત કરી. તો છેલ્લે જ્યારે મંજૂરી આપે છે ને ત્યારે આપણે એક જ વસ્તુ શીખવાડે કે કાયર અને ગભરું માણસ પણ પરિસ્થિતિ અનુસાર શું બની શકે છે? તો નિડર બની શકે છે. સંવાદ નાનો છે, લગભગ આખા પાઠનો સંવાદ આપણે અહીંયા એ પૂરો કરી નાખ્યો છે. પણ આ પાઠની અંદર બીજું શું કહેવા માંગે છે કે સાચો અને નિસ્વાર્થ જે પ્રેમ હોય, જે પ્રણય હોય છે ને, હંમેશા ઉદ્ધવગતિ પામે છે, એ ઊંચે ચડે છે. કારણ કે વ્યક્તિને જ્યારે મુક્ત મૂકી દો ને, એને મુક્ત રાખો, ત્યારે વિશાળ અને સાહસિક 100% બને છે. અને પ્રેમની કોઈ મુદત હોતી નથી, કોઈ મુદતની વસ્તુ નથી. કે બેંકમાં કોઈ પૈસા મૂક્યા ને તો એને 1 વર્ષ પછી, 5 વર્ષ પછી, 7 વર્ષ પછી એનું ડબલ થાય, બરાબર? એ નક્કી સમય, પણ આનો કોઈ નિશ્ચિત નથી હોય. કારણ કે હકીકતમાં પ્રણય શબ્દ છે ને એ સૂર્ય માંગતા હોય છે, કોઈ ધૈર્ય માંગતા હોય, ગંભીરતા માંગતા હોય, એ જવાબદારી માંગતા હોય છે. સરસ મજાનો એકાંકી પાઠ છે, સમજવા જેવો છે. આપણે અહીંયા ભૂલી ગયા પછી એની થોડીક ચર્ચા કરી અને હવે આપણે વિસ્તૃત પાઠને સમજીશું. વ્યાકરણમાં આવતા મુદ્દા પણ સાથે સાથે આપણે સમજતા જવાના છે. અહીંયા કીધું એમ આ પાઠની અંદર કુલ 6 પાત્ર છે: મનીષા, નરેન, વિરાટ, સલોની, કનોજ અને આનંદ. હવે આપણને 3 ભાગની અંદર આ પાઠ વહેંચાયેલો છે. 3 ભાગની અંદર શું કીધું છે કે આબુ પર પર્વતારોહણ શિબિરમાં આવેલા સલોની અને કનોજ ખંભે દોયડા ભરાવી સ્ફૂર્તિથી ચાલી રહ્યા છે. તો આબુ પર્વત પર સલોની અને કનોજ પણ બંને ટ્રેક કરવા માટે દોયડા નહીં ખબર, એટલે સ્વાભાવિક છે ટ્રેકિંગ કરવું. ટ્રેકિંગ એટલે બધાને ખબર પડતી હોય કે પર્વત ઉપર દોરડા નાખીને એને ચડવાની જે કોશિશ કરવી એને ટ્રેકિંગ શબ્દ કહેવાય છે. સ્ફૂર્તિથી બંને ચાલી રહ્યા હતા. પાછો પ્રશ્ન નીકળે કે આબુ પર્વત ઉપર ખંભે દોરડા નાખીને કોણ ફરી રહ્યું હતું? તો એ સલોની અને કનોજ ફરી રહ્યા હતા. એમની વચ્ચે કંઈક વાત થઈ. એક પહેલી વાત, બાળપણના સ્નેહી નરેનને જોઈને મનીષા ભાષણ કરતા અટકી ગઈ. બાળપણનો જે સ્નેહી છે, જ્યારે આબુ ઉપર આ ઘટના બની અને એ સમયે જ્યારે મનીષા ભાષણ આપતી હોય છે સ્ટેજ ઉપર અને નરેનને જોઈને અચાનક અટકી જાય છે. પાછું ભૂતકાળ એને યાદ આવે છે. આ પહેલું. અકસ્માતો નડવા છતાં એણે હિમાલયના શિખરો સર કરેલા.
ભલે ગભરું હતી, ભયભીત હતી, ડરપોક હતી, કેટલી મુશ્કેલીઓ આવી છે, એમ છતાં પણ મનીષાએ સાહસ કરીને હિમાલય જેવા શિખરો સર કર્યા. એ પણ પોતે શું કરવા માંડી કે લોકોને ટ્રેકિંગ કરાવવા લાગી, શીખવાડવા લાગી. પાછી સલોની અને કનોજ વાત કરે છે કે ગઈકાલે જ આ દીકરીએ કે મનીષાએ એક કુટુંબને રીછની સામે રક્ષણ આપ્યું, બચાવ્યું, એ વિશે વાતચીત થાય છે. એ બંને હવે વનાધિકારી નરેનના નિવાસે આવી પહોંચ્યા છે. એ બંને જ્યારે વાતચીત કરતા હોય છે ત્યારે કનોજ અને સલોની બંને જ્યાં નરેનને ફોરેસ્ટ ઓફિસર તરીકે જે ઘર આપવામાં આવ્યું છે, જે કોટેજ આપવામાં આવ્યું છે, ત્યાં એ લોકો આવીને પહોંચી જાય છે અને ત્યાંથી આગળનો આખો વાર્તાનો દોર શરૂઆત થાય છે. તો અહીંયા પહેલો પ્રશ્ન આપણે જોઈ શકીએ કે સલોની અને કનોજ ક્યાં ગયા હતા કે આબુ પર, અથવા દોરડું લઈને ક્યાં પડતા તો કાબુ પર. પણ અહીંયા છે પર્વતારોહણ. સંધિ છૂટી પડે, પર્વત પ્લસ આરોહણ. પર્વતનું આરોહણ કરવું. તો અહીંયા તમે જોઈ શકો છો, પર્વતનું આરોહણ કરવું તો આપણને કયો સમાસ મળે છે અહીંયા? તો અહીંયા મળે છે આપણને તત્પુરુષ સમાસ. પર્વતનું ચડાણ કરવું, નું શબ્દ લાગે છે. સ્ફૂર્તિ શબ્દ આપણે જોડણી માટે યાદ રાખવાનો છે. શિબિર. શિબિર એટલે શું થાય? ઘણા બધા શિબિરને તંબુ પણ કહે છે. આપણે અહીંયા શબ્દ વાંચશું એના માટે સમાનાર્થી છાવણી. બાળપણના સ્નેહી નરેનને જોઈને મનીષા ભાષણ કરતી અટકી ગઈ. તો કોને જોઈને મનીષા ભાષણ કરતી અટકી ગયેલી? તો કે નરેનને જોઈને. અકસ્માતો નડવા છતાં એણે હિમાલયના શિખરો સર કરેલા. કોને? તો એ મનીષાએ. શું શબ્દ વાપર્યો છે? શિખરો. તો હિમાલય, સંધિ છૂટી પડે, હિમ વત્તા આલય. હિમાલય તો કે હિમ વત્તા આલય. હિમ એટલે કે બરફ, બરફનો પર્વત. તો કયો સમાસ થાય? નો નીનું લાગે એટલે હવે યાદ રાખવાનું. સરસ, તત્પુરુષ સમાસ. શિખર શબ્દ છે. શિખર એટલે શું થાય? પર્વતની ટોચ, અથવા જેને શૃંગ પણ કહેવાય છે, ટોચ પણ કહેવાય છે. સમાનાર્થી શબ્દ માટે યાદ રાખી શકાય છે. શિખર, શૃંગ, ટોચ. એ બંને વચ્ચે કનોજ અને બંને વાતચીત કરી રહ્યા છે. વાત અને ચીત. અને શબ્દ લાગ્યો છે, કયો લાગશે? તો કે દ્વંદ્વ સમાસ. એ બંને હવે વનાધિકારી નરેનના નિવાસે પહોંચ્યા. વનાધિકારી, વનનો અધિકારી. તત્પુરુષ સમાસ. વનનો અધિકારી. તો પ્રશ્ન પૂછી શકે કે નરેન આબુ પર કેની નોકરી કરતો હતો? તો કે વન અધિકારી, વનાધિકારીનો નોકરી કરતો હતો. સલોની અને કનોજ એના કોટેજમાં બેઠા હોય છે, સાવણી પાસે બેઠા હોય છે. નરેનભાઈ, ગઈકાલે
ચારેકના અરસામાં, એટલે ગઈકાલના સમયની વાત છે કે ગઈકાલે સાંજે 4ના અરસામાં, અરસા એટલે કે સમયમાં તમે ભરત ટેન્ક પાસે થઈને પસાર થયા હતા? તો સલોની એને પૂછે છે, તમે ગઈકાલના 4ના સમયમાં ત્યાંથી ભરત ટેન્ક પાસેથી પસાર થયા હતા? નરેન પુસ્તક બાજુમાં મૂકતા, હા તમે લોકો વિસ્તારમાં હતા, મને એવો સમાચાર મળ્યા હતા કે તમે ત્યાં ટ્રેકિંગ કરવા આવ્યા હતા. તો મને બોલાવ્યા કેમ નહીં? તો મને યાદ કરવું હતું તો હું પણ થોડી ઘણી તમારી મદદ કરે. અહીં જંગલમાં કોઈ ઓળખીતો અવાજ કાને પડે એવું બનતું જ નથી, મને કોઈએ બોલાવેલો. એટલે નરેન પણ એવું કહે છે કે અહીં જંગલમાં કોણ ઓળખીતું હોય, પણ ગઈકાલે મને એવું લાગ્યું હતું કે મને કોકે મારો ઓળખીતો પરિચય હોય, તેને મને સાદ કર્યો હોય, બૂમ પાડી હોય તેવું મને લાગતું હતું. ત્યારે જ સલોની એમને કહે છે કે હા ના, તમને જોઈને કોઈ બોલકા અટકી ગયું. તમને જે જાણીતો અવાજ લાગે છે એ વખતે ત્યાં સ્ટેજ ઉપર કોઈ ભાષણ આપતું હતું અને ભાષણ આપતા એ ત્યાં અટકી ગયેલું. એટલે નરેને સલોની સાથે થોડીક વાત કરી, મારા સાદા માણસને આવી ગોપિત વાત સમજાશે ને. એટલે નરેન મનીષાને સલોની કહે છે, ભાઈ તું કઈ રીતે વાત કરવા માંગે છે? મને ગોપિત એટલે કે ખાનગી, ગોપનીય જેને કહીએ છીએ આપણે. તો પાછો પ્રશ્ન થાય, નરેનને કોની ગોપિત વાત સમજાતી નથી? તો કે નરેનને સલોનીની ગોપિત વાત સમજાતી નથી. સલોની લો આ સમાચારમાં છે. સલોની ત્યાં ન્યૂઝપેપર લઈને આવ્યો હોય છે. સમાચાર, સંધિ છૂટી પડે, સમ વત્તા આચાર. લો વાંચો, એમાં ફોટો છે અને સમાચાર તમારા માટે અજાણા નથી. તમે અહીંયા ફોરેસ્ટ ઓફિસર તરીકે છો, વનાધિ અધિકારી તરીકે છો, અને તમે જે વિસ્તારમાં નોકરી કરતા હોય અને એ વિસ્તારમાં જે ઘટના બની છે એનાથી તો કંઈ અજાણતો હોય નહીં, કારણ કે ગઈકાલની બનેલી ઘટના છે અને એ ઘટનાને આજે સમાચારની અંદર, ન્યૂઝપેપરની અંદર છાપવામાં આવ્યા છે. બધા પર્વતારોહકો જાણે છે કે દીદીએ રીંછના હુમલામાંથી પેલા સુરતી કુટુંબને બચાવ્યું નહોતું. આ બધા અહીંયા જેટલા બધા અમારી સાથે પર્વતારોહક આવ્યા છે, જેટલા પર્વતનું ટ્રેકિંગ કરવા આવ્યા છે, એ બધાય જાણે છે કે અહીંયા દીદી એટલે કોણ? કે મનીષા દીદીએ રીંછના હુમલાથી પેલા સુરતી કુટુંબને બચાવ્યો હતો. પાછો પ્રશ્ન છે કે મનીષાએ કોને બચાવ્યું હતું? મનીષાએ સુરતના એક કુટુંબને રીંછના હુમલાથી બચાવ્યું હતું. કનોજ, અહીંના રીંછ વિશે તો નરેનભાઈ તમે જાણો છો, ઘણા સમયથી અહીં નોકરી કરો છો, જાણતા જ હોય. નરેન, હા, પણ રીંછ ખરેખર માનવ ભક્ષી હોતા નથી. રીંછ કેવા નથી હોતા? કે માનવ ભક્ષી, તો માણસને ખાઈ જનાર. માનવ એટલે માણસ, પક્ષી એટલે ભક્ષણ કરાર. માણસનું ભક્ષણ કરનાર. પાછળ નાર શબ્દ લાગ્યો, નાર, કાર, ધાર બધા શબ્દ લાગતા હોય ત્યારે ઉપપદ સમાસ. માનવનું ભક્ષણ કરનાર ઉપપદ સમાસ થાય. હા, એ માનવ ભક્ષી નથી, પણ રીંછ માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે છે.
શું કરે છે? જનનથી, આક્રમણથી એકદમ એનો હુમલો કરે છે. જો એના પંજા કદાચ આપણા મોં ઉપર વાગી પણ જાય તો એ જોખમ વધારે બની જાય છે. અને આ સમાચાર મુજબ તો ભાગ્યે જ બચત 8-10 વર્ષના 2 બાળકો સાથે નીકળનારા એ કુટુંબને ધન્ય છે. સારું કહેવાય. નરેન કહે છે કે આખા કુટુંબને એની સાથે 8-10 વર્ષના 2 દીકરા હતા. 8-10 સંખ્યા જ્યારે ચડતા ઉતરતા ક્રમમાં હોય છે ત્યારે એ કયો સમાજ કહેવાય? તો કે દ્વંદ્વ સમાજ કહેવાય છે. કનોજ કદાચ રસ્તો પણ ભૂલી ગયા હોય એવું પણ બને, અથવા અમારી ટુકડીને દૂરથી જોઈને ટૂંકો રસ્તો લીધો હશે. ચલો નહીં, એમને ખબર હતી કે અહીં કોચ તરીકે સેવાઓ આપતા બહેન સુરતના છે, મનીષા દેસાઈ. એટલે એ કુટુંબને લાગ્યું કે અહીંયા કોચ તરીકે જે સેવા આપે છે એ મનીષા દેસાઈ છે. તો હવે આબુ પર્વત ઉપર મનીષા શું કામ કરતી હતી? કે કોચ તરીકે. એને આપણે ગાઈડ પણ કહી દીધું. શું કરી રહી છે? સેવા આપતા હતા. તો આમ અત્યારે આપણે પાઠની અંદર શેની ચર્ચા કરી? તો કે ભૂલી ગયા પછી લેખક કોણ છે? તો કે રઘુવીર ચૌધરી. એનો સાહિત્ય પ્રકાર તો કે એના એકાંકી છે. કેમાંથી લેવામાં આવ્યો છે? તો કે ત્રીજો પુરુષ. ઉપનામ અહીંયા આપણને આપેલા નથી પણ આપણે લખી શકીએ લોકાયત સુરી અને વૈશાખનંદન. આખો પાઠ કેના રંગે રંગાયેલો છે? તો કે પ્રેમના રંગે રંગાયેલો છે. વતન એમનું કે બાપુપુરા, ગાંધીનગર જિલ્લાનું. નવલકથા, એમની જાણીતી નવલકથા જે અમૃતા છે, એમાં એમને 2015ની સાલમાં આપણો ભારતનો સૌથી મોટો પુરસ્કાર, જેને આપણે જ્ઞાનપીઠ એવોર્ડ કહીએ છીએ, એ એમને પ્રાપ્ત થયો હતો. અને બહુ જાણીતો એમનું નોંધપાત્ર સંગ્રહ એ છે એ ડીમ લાઇટ છે. તો આમ આજે આપણે પાઠની અંદર પેજ નંબર 14 સુધીનો અભ્યાસ કર્યો છે. બાકીનો જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં એનો અભ્યાસ કરીશું. આભાર, ધન્યવાદ.